આજે શનિ જયંતિ છે, ત્યારે શનિ જયંતિના દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શનિ જયંતિ વૈશાખ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ, જેથી શનિદેવ પ્રસન્ન થાય છે. ત્યારે આજે આપણે રાજકોટમાં આવેલા શનિદેવના મંદિર વિશે વાત કરીએ છીએ કે જ્યાં આજે ભવ્યથી ભવ્ય રીતે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં જુબેલી ગાર્ડનમાં શનિદેવનું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં આજે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. શનિદેવને આજે લોકો કાળા તલ અને તેલ ચડાવી રહ્યા છે. આ સાથે જ લોકો આંકડાના હાર શનિદેવને અર્પણ કરી રહ્યા છે. મંદિર વિશે વાત કરતા મંદિરના ટ્રસ્ટી દેવરાજભાઈ પરસોત્તમભાઈ શેખલિયા કહ્યું, શનિદેવના અનેક મંદિરો છે, પણ નવગ્રહ પ્રમાણે અને વાસ્તુશાસ્ત્ર મુજબનું શનિદેવનું મંદિર જુબેલી ગાર્ડનમાં આવેલું છે, જેથી આ મંદિરનું ખૂબ જ મહત્વ રહેલું છે. અત્યારે આ મંદિરમાં આજે લગભગ 50,000 કરતાં વધુ લોકો દર્શનનો લાભ લે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. શનિદેવ ન્યાય અને પરિશ્રમના દેવતા છે, જેથી આજે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી અને દાન કરવું જોઈએ, જેથી શનિદેવની કૃપા આપણા પર બનેલી રહે. આજે કાળા કપડાં, અડદ, તેલ અને લોખંડની વસ્તુઓનું દાન કરવું જોઈએ. એક માન્યતા અનુસાર જો તમે શનિ જયંતિ પર એટલે કે આજે શનિદેવના દર્શન કરવા જાઓ તો મૂર્તિની સામે ઊભા રહીને દર્શન કરો અને દર્શન કરતી વખતે મૂર્તિની આંખોમાં ન જોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી કુંડળીમાં સાડાસાદી દેખ્યા અને મહાદશાની આડઅસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. મારું નામ દેવરાજભાઈ પરસોત્તમભાઈ શેખલિયા છે. આ શનિદેવનું મંદિર, શનિદેવના તો 2-4 મંદિરો છે, પણ આ નવગ્રહનું મંદિર આ ટાઈપનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું ગુજરાતમાં આ પ્રશ્ન નંબરનું મંદિર છે. એટલે આ મંદિરનું બહુ મોટું મહત્વ છે. શનિ જયંતિ એટલે શનિ મહારાજનો જન્મદિવસ છે. એટલે આંકડાના ફૂલની માળા, કાળા તલ, કાળા અડદ, કાળું કપડું અને તેલ ચડાવવાનું મહત્વ છે. તે ઉપરાંત પીપળે પાણી રેડવાનું અને પીપળા નીચે દીપક કરવાનું મોટું મહત્વ છે.